આનંદીબેન પટેલને મુખ્યપ્રધાન પદેથી હટાવવાનું ષડયંત્ર હતું। આવો જ ઇશારો કર્યો છે પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ કરસન પટેલે। એક કાર્યક્રમમાં હાજર નિર્મા ગ્રુપના વડા અને જાણીતા પટેલ આગેવાન કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું છે, અનામતના નામે આંદોલનકર્તાઓ રાજકીય રોટલા શેકી રહ્યા છે। તેમણે શેક્યા હતા અને આપણા જ સમાજના યુવાનો શહીદ થયા। લેઉવા પાટીદારની દીકરી મુખ્યપ્રધાન તરીકે હતી અને તેને ગુમાવવું પડ્યું, ત્યારે સવાલ એ થાય છે કે આંદોલન પટેલનું હતું કે પછી કોઈને કાઢવાનું હતું। પટેલને કાઢી નહીં, ત્યારે આ વિષય સંશોધનનો છે। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। એટલે આ એક સંશોધનનો વિષય છે। કરસન પટેલના પાટીદાર આંદોલનના નિવેદનને પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ વખોડ્યું છે। દિનેશ બાંભણિયાએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલનથી આયોગ બન્યું અને લાખો ગરીબ વિદ્યાર્થીને આર્થિક અનામતનો લાભ મળ્યો છે। સાથે તેમણે કરસન પટેલને જવાબ આપતા કહ્યું, આંદોલન કોઈને હટાવવા માટે ન હતું। તો દાદાને હું જણાવવા માગું છું કે દાદા પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનથી ગુજરાતના હજારો યુવાનોને 10% અનામતનો લાભ મળે છે। 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના મળે છે। 600 કરોડ રૂપિયાનું બિન અનામત આયોગનું બજેટ ફાળવવામાં આવ્યું છે। એની સાથે સાથે 10% અનામતને લીધે મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ કક્ષાની અભ્યાસોમાં પણ આજે ઘણી બધી 10%ની સીટો વિદ્યાર્થીઓને ફ્રીમાં મળી રહી છે। દાદાએ જે તમે આપશ્રી જે કોલેજનું અને યુનિવર્સિટીનું સંચાલન કરી રહ્યા છો, એની અંદર લાખો રૂપિયાની ફી ચૂકવવાનું જે પરિવારોના ભાગ્યમાં નહોતું, એવા પરિવારોને આજે સરકાર મફતમાં 10%ના કોટામાં અભ્યાસ કરાવી